નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ઇંગ્લિશ સબ્જેક્ટમાં સ્ટાન્ડર્ડ 10માં જે યુનિટ 2 ચાલી રહ્યો છે એનો ત્રીજો લેક્ચર જોઈ રહ્યા છીએ। આપણે એના અગાઉના લેક્ચરમાં છેલ્લા સુધી આપણે અહીંયા નોબડી ટુક નોટિસ સુધી જોયું હતું, તો એકવાર દેખી લઈએ આ ફકરો ફરીથી આગલા લેક્ચરનો કે રામસિંગ 070 મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ ક્લોઝ ટુ ધ કાઉન્ટર। રામસિંગ જે હતો 070 એ શોપની અંદર જાય છે, ક્લોઝ ટુ ધ કાઉન્ટર, કાઉન્ટરની નજીક જાય છે। હિઝ મેટાલિક પામ એક્સટેન્ડ ફોરવર્ડ સાયલેન્ટલી, એનો જે ધાતુમય હથેળી છે એ આગળ ધીમે ધીમે વધારે છે। નેકલેસ વેન્ટ ઇન ટુ ધ સ્ટોરેજ યુનિટ વિધાઉટ અ ક્લિંગ ઓર અ જિંગલ, સહેજ પણ રણકાર કે અવાજ થયા વગર જે નેકલેસ હતો એના સ્ટોરેજ યુનિટમાં પહોંચી જાય છે। નો બડી ટુક નોટિસ, કોઈએ જોયું નહીં। આપણે આટલા સુધી આગળના લેક્ચરમાં ભણ્યા હતા। હવે આ લેક્ચરમાં એનાથી આગળ જોઈશું આપણે ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રિસિયસ સ્ટોન ધ સોફ્ટ લિફ્ટિંગ went on for some days without any trace of anxiety and recognition in the beginning। જો વિદ્યાર્થી મિત્રો થોડોક અઘરો છે સેન્ટેન્સ। ફ્રોમ એક્સપેન્સિવ, એક્સપેન્સિવ એટલે મોંઘું, એન્ટિક, એન્ટિક એટલે પ્રાચીન કાળનું, ઓર્નામેન્ટ એટલે ઘરેણાં, એટલે કે મોંઘા, પ્રાચીન કાળના મોંઘા ઘરેણાથી લઈને પ્રિસિયસ સ્ટોન, પ્રિસિયસ એટલે કિંમતી, સ્ટોન એટલે રત્ન, એટલે કે પ્રાચીન કાળના મોંઘા ઘરેણાથી લઈને કિંમતી રત્નોની સોફ્ટ લિફ્ટિંગ, સોફ્ટ લિફ્ટિંગ એટલે દુકાનમાં ચોરી ચાલુ રહી એમ। વેન્ટ ઓન મતલબ કે ચાલુ રહી, ફોર સમ ડેઝ થોડાક દિવસો સુધી, વિધાઉટ એની સ્ટ્રેસ ઓફ એક્ઝાઇટી, એક્ઝાઇટી એટલે ચિંતા, કોઈપણ પ્રકારની ચિંતા વગર, એન્ડ રેકગ્નિશન ઇન ધ બિગનિંગ, અને શરૂઆતમાં એનું કે કોઈ રેકગ્નિશન એટલે કોઈ ઓળખી જશે, પકડાઈ જવાના ડર વગર, કોઈ ચિંતા વગર। પ્રાચીન કાળની જે મોંઘા ઘરેણાં હોય છે એનાથી લઈ અને કિંમતી રત્નોની જે દુકાનમાંથી ચોરીઓ એ ચાલુ રહી, કોઈપણ પ્રકારનું ટેન્શન, કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર કે ભાઈ પકડાઈ જશે, એના કોઈપણ પ્રકારની ચિંતા વગર આ એમની જે ચોરી છે એ ચાલુ રહી। બટ ધ કન્ફ્યુઝ રિએક્શન ઓફ શોપ ઓનર ગ્રેજ્યુઅલી બીકમ લાઉડર। કન્ફ્યુઝ રિએક્શન, મૂંઝવણભરી પ્રતિક્રિયા, કન્ફ્યુઝ એટલે મૂંઝવણ, રિએક્શન એટલે પ્રતિક્રિયા। શોપ ઓનર, ઓનર એટલે માલિક, ગ્રેડ્યુઅલી એટલે કે ધીરે ધીરે, બીકેમ લાઉડર એટલે કે વધતી ગઈ, એટલે કે આજુબાજુની જેટલી પણ શોપ હતી એની અંદર ચોરીઓ ચાલુ હતી, તો એવી રીતે ધીરે ધીરે બધા જ જે દુકાનના માલિકો હતા એમનું જે મૂંઝવણભર્યું રિએક્શન, મતલબ કે ચોરી થાય છે પરંતુ ખબર પડતી નથી કે કોણ ચોરી કરે છે, બસ આવી જ જે મૂંઝવણભરી પ્રતિક્રિયા હતી એ ધીમે ધીમે વધવા લાગી। અનઅવેર, અનઅવેર એટલે અજાણ, અવેર એટલે જાણવું, અનઅવેર એટલે અજાણ, અજાણ પ્રેમ ચોપડા વેન્ટ ઓન વિથ હિઝ શોપલિફ્ટિંગ સ્પ્રી until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot। એટલે શું કહે છે, જે પ્રેમ ચોપડા વેન્ટ ઓન વિથ સોફ્ટ લિફ્ટિંગ સ્પ્રી એટલે કે બિંદાસ, સોફ્ટ લિફ્ટિંગ, કોઈ પણ ટેન્શન વગર એકદમ એને ચોરી કરવાનું ચાલુ રાખ્યું, ક્યાર સુધી, જ્યાર સુધી કે અન્ટિલ અ યંગ ફ્રૂટ વેન્ડર, વેન્ડર એટલે વેચનાર, ફ્રૂટ એટલે ફળ, કે જ્યાર સુધી કે ફળ વેચનાર એક વ્યક્તિ હોય છે, નોટિસ કરે છે, જુએ છે, એન્ડ એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ, એક્સપેન્સિવ, એક્સપેન્સિવ એટલે મોંઘું, બંચ એટલે ઝુમખું, ઓફ અફઘાની ગ્રેપ્સ, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ, કે જે અફઘાની દ્રાક્ષ હોય છે, જે મોંઘી અફઘાની દ્રાક્ષનું જે ઝુમખું હોય છે, ડિસઅપિયરિંગ, ડિસઅપિયરિંગ એટલે અદ્રશ્ય થવું, ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ, ભૂરા કલરના રોબોટની અંદર અદ્રશ્ય થતું જોવે છે, ત્યાર સુધી પ્રેમ ચોપડા એ અજાણ હોય છે અને એની ચોરી કરવાનું, બિંદાસ ચોરી કરવાનું ચાલુ રાખે છે। આ પરીક્ષામાં પૂછાઈ શકે છે કે કઈ વસ્તુના કારણે પકડાઈ જાય છે, તો કે અફઘાની ગ્રેપ્સ, કોણ જોવે છે, એક ફ્રૂટ વેન્ડર, ફળ વેચનાર એક વ્યક્તિ શું જોવે છે કે એક અફઘાની, જે દ્રાક્ષનું જે ઝુમખું હોય છે એ રોબોટ્સની અંદર અદ્રશ્ય થતા જુએ છે। આ ખાસ મહત્વનું છે। આગળ જોઈએ, ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર। આ ઇન્સિડન્ટ, કયો ઇન્સિડન્ટ, કે જે અફઘાની દ્રાક્ષ હોય છે
એ એક રોબોટના અંદર અદૃશ્ય થઈ જાય છે. આ જે પ્રસંગ છે ઓલ ઓવર રિલેટેડ ઓલ ઓવર મતલબ કે બધી જ જગ્યાએ ચારે બાજુ પ્રસરી જાય છે. એન્ડ નો સુનર હેડ they heard then some shopkeepers recall the presence of the metallic blue robot in their shop before their valuable were missing. આ સેન્ટેન્સ બહુ લાંબુ છે, શાંતિથી સમજજો. શું કહેવા માગે છે કે નો સુનર હેડ એટલે કે તરત જ થોડાક જ સમયમાં હર્ડ એટલે સાંભળ્યું. કોને સાંભળ્યું? સમ શોપકીપરને રિકોલ એટલે યાદ આવે છે. શું યાદ આવે છે? પ્રેઝન્સ ઓફ અ મેટેલિક બ્લુ રોબોટ. પ્રેઝન્સ એટલે હાજરી, મેટેલિક બ્લુ રોબોટ એટલે જે ધાતુમય ભૂરા આકારનો જે રોબોટ છે એની હાજરી યાદ આવે છે. ક્યારે યાદ આવે છે? ધેર શોપ બિફોર તેના દુકાનમાં ધેર વેલ્યુએબલ વેર મિસિંગ કે બિફોર ધેર વેલ્યુએબલ વેર મિસિંગ. વેલ્યુએબલ કે કિંમતી વસ્તુ મિસિંગ એટલે ચોરાઈ ગઈ એના સમયે એના પહેલાં આ જે રોબોટ છે એની હાજરી ત્યાં હતી એવું દરેક જ્યાં ચોરી થઈ હોય છે એ દરેક શોપના માલિકને એ યાદ આવે છે. સમજાયું? આ બહુ લોંગ સેન્ટેન્સ છે, ફરીથી જોઈ લઈએ. ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર કે ઇન્સિડન્ટ બધે જ પ્રસરી ગયો. એન્ડ નો સુનર હેડ થોડાક જ સમયમાં દે હેડ ધેમ સમ શોપકીપર રિકોલ ધ પ્રેઝન્સ ઓફ અ મેટેલિક બ્લુ રોબોટ ઇન ધેર શોપ બિફોર ધેર વેલ્યુએબલ વેર મિસિંગ. કે થોડાક જ સમયની અંદર આ વાત બધે જ પ્રસરી જાય છે ત્યારે અમુક જે દુકાનદારો હોય છે જેમની જે વેલ્યુએબલ જે વસ્તુ છે, કિંમતી વસ્તુઓ છે ચોરાય છે એના પહેલાં આ રોબોટની હાજરી ત્યાં હતી એ દરેક શોપ ઓનરને યાદ આવે છે. ધ ઇન્ફોર્મેશન રીચ ધ પોલીસ હેડક્વાર્ટર ઇન નો ટાઈમ. આ જે ઇન્ફોર્મેશન, આ જે માહિતી હતી, કઈ માહિતી? કે જ્યારે પણ ચોરી થઈ છે ત્યારે એની પહેલાં આ રોબોટ ત્યાં હતો. આ જે માહિતી છે રીચ એટલે પહોંચવું. ક્યાં પહોંચે છે? પોલીસ હેડક્વાર્ટર, પોલીસ સ્ટેશન, પોલીસ હેડક્વાર્ટર પહોંચે છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ આપણે. વન ડે પ્રેમ ચોપડા ગાઈડેડ રામસિંગ 07 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રેશિયસ જેમ. ગાઈડ કરે છે, કહે છે, માર્ગદર્શન આપે છે, સમજાવે છે. શું સમજાવે છે રામસિંગને? કે ઝવેરી બ્રધર્સ, દુકાનનું નામ છે કે ઝવેરી બ્રધર્સમાંથી ફોર લિફ્ટિંગ પ્રેશિયસ જેમ્સ. લિફ્ટિંગ એટલે ચોરી કરવી, પ્રેશિયસ જેમ્સ એટલે કિંમતી રત્નોની ચોરી કરવાની છે. ક્યાંથી કરવાની છે? ઝવેરી બ્રધર્સમાંથી. એ જણાવે છે, આદેશ આપે છે. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ. પોલીસ ત્યાં પહેલાંથી જ વેઇટ કરી રહી છે અને એકદમ તૈયાર, રેડી રહીને. ધ કમ્પ્યુટરાઇઝ કેમેરાસ કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ. ત્યાં પહેલાંથી જ કમ્પ્યુટરાઇઝ કેમેરા મૂકવામાં આવ્યા છે, સીસીટીવી કેમેરા મૂકવામાં આવે છે. એટલા કેપેબલ છે, સક્ષમ છે ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ. એક સેકન્ડનું રેકોર્ડિંગ કરવા માટે જે કમ્પ્યુટરાઇઝ જે કેમેરા છે એ પણ ત્યાં તૈયાર છે. પછી શું થાય છે? ક્લિક હિમ ઇન ધ એક્ટ. એક્ટ એટલે એક કાર્ય કરતા, ક્લિકડ હિમ મતલબ કે એને પકડી પાડે છે. જે કમ્પ્યુટરાઇઝ કેમેરા છે આ રોબોટને ચોરી કરતા પકડી લે છે. કઈ જગ્યાએથી પકડે છે? તો કે ઝવેરી બ્રધર્સ દુકાનમાંથી. શું ચોરવા ગયો હોય છે? તો કે પ્રેશિયસ જેમ્સ એટલે કે કિંમતી રત્ન, કે કિંમતી રત્ન ચોરતા તે પકડી પાડે છે પોલીસ. રામસિંગ રોબોટ વોઝ કોટ. જે રામસિંગ રોબોટ છે એ કોટ, કેચનું ભૂતકાળ છે, પકડાઈ ગયો. રામસિંગ રોબોટ પકડાઈ ગયો. પરંતુ પ્રેમ ચોપડા ફ્લુડ એઝ સૂન એઝ હી સો થ્રુ ધ બાયનોક્યુલર્સ two persons noticed down Ramsing's license number printed on his metallic neck. શું થાય છે કે જ્યારે રામસિંગ પકડાય છે પરંતુ પ્રેમ ચોપડા ફ્લુડ એટલે કે ભાગી જવું, ફ્લાય એટલે ભાગી જવાનું ભૂતકાળ છે, ફ્લુડ કે પ્રેમ ચોપડા ભાગી જાય છે. એઝ સૂન એઝ હી સો જ્યારે એ જુએ છે. શું જુએ છે? થ્રુ ધ બાયનોક્યુલર. બાયનોક્યુલર એટલે કે દૂરબીન, દૂરબીનમાંથી જુએ છે. શું જુએ છે દૂરબીનમાંથી? ટુ પર્સન કે બે વ્યક્તિ છે, નોટિંગ ડાઉન કે કંઈક જોઈ રહ્યા છે. રામસિંગ્સ લાઇસન્સ નંબર, રામસિંગનો જે લાઇસન્સ નંબર છે ક્યાં? પ્રિન્ટેડ ઓન હિઝ મેટેલિક નેક એટલે કે તેના ધાતુમય ગળા ઉપર જે એનો લાઇસન્સ નંબર છે એ નોટ કરે છે. એ જોવે છે. કોણ જોવે છે? પ્રેમ ચોપડા જોવે છે. અને પ્રેમ ચોપડા જોવે છે ત્યારે પ્રેમ ચોપડા ત્યાંથી ભાગી જાય છે.
પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. એના પહેલાં રામસિંગ જે રોબોટ તો પકડાઈ ગયું, હવે એના ઉપર જે લાઇસન્સ નંબર છે, લાઇસન્સ નંબરથી બધી જ માહિતી મળે કે એના માલિક કોણ છે, બરાબર. તો એ લાઇસન્સ નંબરના આધારે પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ એટલે પકડવું, ફ્રોમ હિઝ હોમ એટલે એના ઘરેથી તેની ગિરફ્તારી થાય છે, તેને પકડવામાં આવે છે. એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીપ, એઝ ધ ઓનર એટલે માલિક, કે રામસિંગ 070 રોબોટના માલિક તરીકે, કે ધ થીપ જે ચોર છે, જે આ રોબોટ ચોર છે એના માલિક તરીકે, એના ઓનર એના માલિક તરીકે પ્રેમ ચોપડાની ધરપકડ થાય છે. ક્યાંથી થાય છે? એના ઘરેથી થાય છે. નેક્સ્ટ જોઈએ. સૂન આફ્ટર હિઝ અરેસ્ટ, સૂન એટલે તરત જ, આફ્ટર એટલે થોડાક સમય બાદ, હિઝ અરેસ્ટ એટલે કે તેની ધરપકડના બાદ તરત જ પ્રેમ ચોપડા વોઝ રિલીઝ ઓન બેલ. બેલ એટલે જામીન, કે રિલીઝ એટલે છોડે છે, કે તેને જામીન ઉપર છૂટો કરવામાં આવે છે. અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ, કોર્ટમાં હિયરિંગ એટલે સુનાવણી, જ્યાર સુધી કોર્ટમાં સુનાવણી ન થાય ત્યાર સુધી પ્રેમ ચોપડાને જામીન ઉપર છોડવામાં આવે છે. None of the stolen articles was recovered from his house. None of the stolen article એટલે કે સ્ટોલન એટલે ચોરેલો, આર્ટિકલ એટલે વસ્તુ, કે કોઈ પણ ચોરેલી જે વસ્તુ છે એના નન એટલે કોઈ પણ વસ્તુ મળતી નથી. રિકવર ફ્રોમ હિઝ હાઉસ તેના ઘરમાંથી કોઈ પણ પ્રકારની ચોરેલી વસ્તુ મળતી નથી. He had cleverly disposed them of through his gang. He has cleverly ચતુરાઈપૂર્વક ડિસ્પોઝ એટલે નાશ કરે છે, them of કે પેલી વસ્તુઓનો ચોરેલી, through his gang એની જે ગેંગ હોય છે એની ગેંગ દ્વારા, એના જે મિત્રો દ્વારા એ એના ઘરમાં રહેલી બધી જ જે વસ્તુઓ ચોરેલી હતી એનો નાશ કરે છે. In the કોર્ટમાં he denied all the charges. denied એટલે નકારવું, all the charges બધા જ જે ચાર્જ, બધા જ જે આક્ષેપો છે ચોરી કરવાના, એ બધા જ આક્ષેપો નકારી દે છે. અને શું કહે છે? someone else seems to have tampered with Ramsing 070 program. The police found me at home, he argued. શું કહે છે? someone કોઈ વ્યક્તિ છે, seems કે મને એવું લાગે છે કોઈ વ્યક્તિએ ટેમ્પર્ડ એટલે ચેડા કરવા, વિથ રામસિંગ 070 પ્રોગ્રામ, કે રામસિંગ રોબોટના પ્રોગ્રામ સાથે કોઈ બીજી વ્યક્તિએ ચેડા કર્યા હોય એવું મને લાગે છે. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ, કે પોલીસ તો મને ઘરેથી પકડી. એ આર્ગ્યુ કરે છે. શું કહે છે? કે આ જે રામસિંગ છે એની સાથે કોઈકે ચેડા કર્યા છે એના પ્રોગ્રામ સાથે, હું નહોતો, મને ખબર નથી, હું તો ઘરે હતો, પોલીસે મને ઘરેથી પકડ્યો, એટલે કે મેં આ કાર્ય કર્યું નથી, એવી આર્ગ્યુમેન્ટ કરે છે, દલીલ કરે છે. કાઉન્સિલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ રીચ્ડ ક્લોઝર ટુ ધ જજ. શું કહે છે? કાઉન્સિલ ગોયલ, કાઉન્સિલ એટલે વકીલ, કે વકીલ ગોયલ છે એ ક્લિયર્ડ હિઝ થ્રોટ એટલે ગળું ખંખેરે છે. આપણે કોઈ બી વાત કહેતા પહેલાં નહીં થોડું ગળું ખંખેરતા હોઈએ છીએ, એવી રીતે ગળું સાફ કરીને બોલવા જાય છે અને કહે છે. એન્ડ રીચ ક્લોઝર ટુ ધ જજ, રીચ એટલે પહોંચવું, ક્લોઝર એટલે નજીક, ટુ ધ જજ જજની નજીક જાય છે. કન્સિડરિંગ મિસ્ટર ચોપરાસ એક્સપ્લેનેશન એટલે કે મિસ્ટર ચોપડાનું જે એક્સપ્લેનેશન જે જણાઈ રહ્યા છે, જે ખુલાસો કરે છે એ ધ્યાનમાં લેતા, એન્ડ ધ હેપનિંગ્સ ઓફ લાસ્ટ ફ્યુ ડેઝ, અને હેપનિંગ જે થઈ રહ્યું છે લાસ્ટ ફ્યુ ડેઝ છેલ્લા કેટલાક દિવસથી, એટલે કે જે જણાઈ રહ્યા છે મિસ્ટર પ્રેમ ચોપડા કે એ ઘરે હતા, એને ખબર નથી, એની સાથે કોઈ ચેડા કર્યા છે, આ વસ્તુ આપણે માનીએ, અને છેલ્લા કેટલાક દિવસથી જે બની રહ્યું છે, ચોરી થઈ રહી છે, when so many jewelers and curio dealers have been affected, કે જેનાથી ઘણા બધા જ્વેલર્સ જે સોના દાગીનાવાળા જે દુકાનદારો છે અને જે ક્યુરિયો ડીલર, ક્યુરિયો એટલે કે પ્રાચીન કાળની વસ્તુઓ જે વેચનાર વ્યક્તિઓ છે એમને અસર થઈ છે. સમજાય છે વસ્તુ? કે છેલ્લા કેટલાક સમયથી જે વસ્તુ બની રહી છે,
हाँ કેટલાય જ્વેલર્સ છે, જે દુકાન માલિકો છે, જે પ્રાચીન વસ્તુઓ વેચનાર વ્યક્તિઓ જે અસર થઈ છે અને મિસ્ટર પ્રેમ ચોપડા જે વસ્તુ જણાઈ રહ્યા છે એ ધ્યાનમાં લેતા અને છેલ્લા કેટલાક દિવસથી જે વસ્તુ બની રહી છે એ ધ્યાનમાં લેતા હા ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંગ્સ રોબોટ. હા ઇમ્પોર્ટન્ટ ટુ નો, ઇમ્પોર્ટન્ટ મહત્વ ટુ નો જાણવું ધ વર્કિંગ ઓફ રામસિંગ્સ રોબોટ, કે રામસિંગ રોબોટ કેવી રીતે કાર્ય કરે છે એ જાણવું જરૂરી છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો કે આ જેટલી પણ વસ્તુ છે, આ જે પ્રેમસિંગ બોના બનાવી રહ્યા છે, હા એટલું પણ બોનું બનાવે છે કે ભાઈ એ ઘરે હતો કે આ જે વસ્તુ છે એના સાથે કોઈ છેડા કર્યા છે, આ દરેક વસ્તુ જે ધ્યાનમાં લઈએ આપણે તો આપણે રામસિંગ કેવી રીતે કાર્ય કરે છે એ જાણવું જરૂરી છે. I request Ramsing's robot to be called in the court. I request, હું વિનંતી કરું છું કે રામસિંગ રોબોટને ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ, કે એને કોર્ટમાં બોલાવવામાં આવે. કેવું કે રામસિંગ કેવી રીતે કાર્ય કરે છે એ જાણવા માટે હું તમને રિક્વેસ્ટ કરું છું, જજને કહે છે કે રામસિંગ રોબોટને અહીંયા કોર્ટરૂમની અંદર બોલાવવામાં આવશે. હવે બહુ જ મસ્ત થશે, જુઓ. રોબોટ ગોઝ ટુ કોર્ટ, રોબોટ કોર્ટમાં જશે. હા વેર ધ હેડલાઇન, હેડલાઇન એટલે મુખ્ય લાઇન, મતલબ કે જે ધ નેક્સ્ટ ડેઝ પેપર જે છાપવું હોય છે બીજા દિવસનું, એના છાપાના સૌથી પહેલી મોટા અક્ષરે લીટી હોય છે. શું હોય છે કે રોબોટ કોર્ટમાં જશે. કેમ કે વિચિત્ર વસ્તુ છે, રોબોટ કદી કોર્ટમાં જાય ના જાય, માણસો જ જાય ને, તો કોર્ટની અંદર રોબોટને બોલાવવામાં આવ્યો છે. તો આ વસ્તુ બહુ જ વિચિત્ર લાગી રહી છે બધાને, એટલા માટે છાપાના પહેલા જ પેપર ઉપર મોટા જ અક્ષરે લખેલું છે કે રોબોટ કોર્ટમાં જશે. હવે જુઓ આગળ. ધ નેક્સ્ટ ડે, બીજા દિવસે, ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ, ઓવરક્રાઉડેડ એટલે કે વધારે માણસોથી ભરાઈ ગયું છે, વિથ પીપલ લોકોથી, keen to watch a robot in a witness box. witness box સાક્ષી બોક્સની અંદર, સાક્ષી પાંજરાની અંદર, વોચ ટુ keen to watch આતુરતાથી જોવા માટે રોબોટને, કે વિટનેસ બોક્સમાં જોવા માટે આખી કોર્ટ રૂમ છે એ લોકોથી ભરાઈ જાય છે. ભરાઈ જ જાય ને કે ભાઈ રોબોટ છે એ સાક્ષીમાં આવ્યો છે, રોબોટને વિટનેસ બોક્સમાં ઊભો રાખવામાં આવશે, એની સાથે પૂછપરછ કરવામાં આવશે. તો એક વિચિત્ર વસ્તુ છે કે રોબોટ કોર્ટમાં આવ્યો. આ જ વસ્તુ જોવા માટે આખી જે કોર્ટ છે એ ઘણા બધા લોકોથી ભરાઈ જાય છે. કાઉન્સિલ ગોયલ વોઝ ટીકિંગ પોઈન્ટ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. લાસ્ટ મોમેન્ટ, છેલ્લી ક્ષણ સુધી જે કાઉન્સિલ ગોયલ, જે વકીલ ગોયલ છે, નામ છે એમનું. ટીકિંગ પોઈન્ટ, ટીકિંગ પોઈન્ટ એટલે કે એક એક વસ્તુઓનો, એક એક જે કેસની અંદર જે લગતી બધી જ વસ્તુઓ છે એનો છેલ્લા ક્ષણ સુધી અભ્યાસ કરે છે. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિપ્સ. એ કેવા દેખાય છે? કોન્ફિડન્ટ, એકદમ આત્મવિશ્વાસુ, એન્ડ ક્રિપ્સ એટલે કે એકદમ ચોક્કસ દેખાય છે. એ કોણ? કાઉન્સિલ ગોયલ, જે વકીલ હોય છે એકદમ આત્મવિશ્વાસુ અને એકદમ ચોક્કસ દેખાય છે. બટ સો વોઝ પ્રેમ ચોપડા, પરંતુ પ્રેમ ચોપડા પણ આત્મવિશ્વાસુ અને ચોક્કસ દેખાય છે. શાના માટે દેખાય છે? કેમ કે રોબોટ્સનો નિયમ છે કે એના માલિકના આદેશનું અનાદર કરતો નથી, એટલા માટે પ્રેમ ચોપડા પણ એકદમ કોન્ફિડન્ટ લાગે છે. શું કે વિચારે છે કે નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રેઝ હિઝ માસ્ટર. નેવર, નેવર એટલે ક્યારેય નહીં. વુડ ધીસ મશીન મેન, આ જે યંત્ર માનવ છે, બિટ્રે, બિટ્રે એટલે દગો આપવો, હિઝ માસ્ટર કે તેના માલિકને, આ જે યંત્ર માનવ છે એના માલિકને ક્યારેય પણ દગો આપતું નથી. આ વિચારીને પ્રેમ ચોપડા પણ પોતાના આત્મવિશ્વાસથી ભરાઈ ગયા છે. ધ પ્રોસિડિંગ્સ બિગન, જે પ્રોસિડિંગ, જે કાર્યવાહી છે, બિગન એટલે શરૂ થવી, શરૂ થાય છે. રામસિંગ 070 અપિયર્સ ઇન ધ વિટનેસ બોક્સ. જે રામસિંગ 070 જે રોબોટ છે અપિયર આવે છે ઇન ધ વિટનેસ બોક્સ, કે સાક્ષી પાંજરામાં, વિટનેસ બોક્સની અંદર રોબોટ આવે છે. કોર્ટરૂમની અંદર આવી ગયો અને સાક્ષી બોક્સમાં પણ આવી ગયો. યોર ઓનર, આપણે તમે પિક્ચરોમાં જોયું હશે કે જ્યારે પણ કોર્ટની કાર્યવાહી શરૂ થાય છે ત્યારે જે પણ વકીલો હોય છે એનું પહેલું સંબોધન શું હોય છે? યોર ઓનર, કે યોર ઓનર. કાઉન્સિલ ગોયલ બિગન, કાઉન્સિલ ગોયલ, જે વકીલ ગોયલ છે, બિગન એટલે કે શરૂ કરે છે કે યોર ઓનર, આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ્સ.
आई एम टोल्ड बाय सुपर रोबोट्स, મને એવું કહેવામાં આવ્યું છે કોના દ્વારા? સુપર રોબોટ્સ દ્વારા, ધેટ ધ મેમરી ટેપ, અને જે મેમરી ટેપ છે ડિઝાઇન એની એવી રચના કરવામાં આવી છે ઇન ધીસ ટાઈપ ઓફ રોબોટ્સ, કે આવા પ્રકારના રોબોટ્સની અંદર કન્ટેન ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રીવિયસ વીક્સ, જે કન્ટેન ઇન્ફોર્મેશન જે મુખ્ય માહિતી છે અંદરની એ પ્રીવિયસ વીક કન્ટેન એટલે રહેવું કે એક છેલ્લા અઠવાડિયાની માહિતી અંદર રહેલી હોય છે. શું કહે છે ફરીથી જોઈએ કે યોર ઓનર કાઉન્સિલ ગોયલ બિગન, કાઉન્સિલ ગોયલ શરૂ કરે છે કે મને સુપર રોબોટ પ્લાઝા તરફથી એવું કહેવામાં આવ્યું છે કે આવા પ્રકારના રોબોટ્સની જે મેમરી ટેબ છે એની એવી રચના કરવામાં આવી છે કે એની અંદર છેલ્લા એક અઠવાડિયાની માહિતી સંગ્રહ થાય છે. સમજાઈ ગયું? જોઈએ આગળ. But the case started a fortnight after the incident. Fortnight એટલે શું થશે? Fortnight એટલે 15 દિવસ થશે, યાદ રાખજો, પખવાડિયું. કે બટ ધ કેસ, પરંતુ આ જે કેસ છે સ્ટાર્ટેડ શરૂ થયો છે અ ફોર્ટનાઇટ 15 દિવસ આફ્ટર, 15 દિવસ પછી કોના? ધ ઇન્સિડેન્ટ, આ જે ચોરીઓનો બનાવ બન્યો છે એના 15 દિવસ પછી આ કેસ શરૂ થયો છે. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ આઉટ. ધ નીડેડ એટલે જરૂરી, ઇન્ફોર્મેશન એટલે માહિતી, મસ્ટ બી વાઇપ આઉટ, ચોક્કસથી ભૂંસાઈ ગઈ હશે, નીકળી ગઈ હશે. ધ જજ સેડ, જજે શું કહ્યું કે આ કેસ તો છે એ આ જે પ્રસંગ, આ જે બનાવ બન્યો છે એના 15 દિવસ પછી શરૂ થયો છે, ચોક્કસથી જરૂરી માહિતી છે એ નીકળી ગઈ હશે, જજે કહ્યું. કાઉન્સિલ ગોયલ સ્માઇલ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપડા. જે કાઉન્સિલ ગોયલ જે વકીલ છે સ્માઇલ કરે છે, હસે છે, સોફ્ટલી એટલે ધીમે ધીમે હસે છે, સ્ટેરિંગ એટ પ્રેમ ચોપડા, સ્ટેર એટલે જોવું, પ્રેમ ચોપડાની સામે જોઈને થોડુંક સ્માઇલ આપે છે. સર ધ રોબોટ હેઝ બીન સ્વિચ આઉટ ઓફ ધ ઓપરેશન એવર સિન્સ. જે રોબોટ છે એ હેઝ બીન સ્વિચ આઉટ એટલે બંધ, ઓપરેશન કાર્યમાંથી, એવર સિન્સ કે જ્યારે આ ઘટના બની હતી, જ્યારે રોબોટને પકડવામાં આવ્યો છે ત્યારથી આ રોબોટ એ ઓપરેશનમાંથી, મતલબ કે કાર્યમાં બંધ કરવામાં આવ્યો છે, એની જે સ્વિચ છે એ બંધ કરવામાં આવી છે. પ્રેમ ચોપડાસ ફેસ ફેલ એટલે પડી જવું. પ્રેમ ચોપડાનો જે ફેસ, ચહેરો છે ઉતરી ગયો. પરંતુ હી વોઝ કોન્ફિડન્ટ રામસિંગ વુડ ઓબે હિઝ માસ્ટર. પરંતુ હી વોઝ કોન્ફિડન્ટ, કેવો લાગે છે? એકદમ આત્મવિશ્વાસુ લાગે છે કે રામસિંગ 07 એનો જે રોબોટ છે વુડ ઓબે એટલે આજ્ઞાનું પાલન કરવું, હિઝ માસ્ટર કે એના માલિકના આજ્ઞાનું પાલન કરશે. ધ સિક્રેટ વેર સીલ્ડ. કયું સિક્રેટ છે? જે ચોરી કરવાનું સિક્રેટ છે, જેને આદેશ આપ્યો છે, આ જે સિક્રેટ છે એને કહ્યું હતું ને કે મોંથી નેકલેસ ઉઠાવી દે, ચોરી કરી દે, આ માહિતી બહાર પડવી જોઈએ નહીં. આવો જે આદેશ આપ્યો હતો એ અંદર સીલ છે, મતલબ કે બંધ રહેશે, કહેશે નહીં. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. જજે શું કહ્યું? ઓર્ડર, આદેશ આપ્યો, તમે ચાલુ રાખો. કન્ટિન્યુ એટલે ચાલુ રાખો. યુ મે કન્ટિન્યુ, તમે ચાલુ રાખો. ઓર્ડર ધ જજ, જજે આદેશ આપ્યો કે તમે હવે આગળ કાર્યવાહી શરૂ કરો, ચાલુ રાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલા સુધી આપણે આજના લેક્ચરમાં જોઈશું. નેક્સ્ટ લેક્ચરમાં એક છેલ્લા પાર્ટની અંદર, આ આપણો ત્રીજો પાર્ટ છે લેક્ચરનો, પછી ચોથા પાર્ટની અંદર આ પાર્ટ આપણે પૂરો કરીશું. તો ચલો ફરીથી એકવાર આનું જોઈ લઈએ, ફટોફટ રિવિઝન કરી દઈએ હાલ જ. ઓકે, આટલેથી હતું. From expensive antiques to ornaments and precious stone, the soft lifting went on for some days without any stress of anxiety or recognition in the beginning. કે શરૂઆતમાં પ્રાચીન કાળની જે મોંઘી જે વસ્તુઓથી લઈને, ઘરેણાથી લઈને કિંમતી રત્ન સુધી કોઈપણ પ્રકારની ટેન્શન, કોઈપણ પ્રકારની ચિંતા અને પકડાઈ જવાના ડર વગર આ ચોરી ચાલુ રહે છે. બટ ધ કન્ફ્યુઝ રિએક્શન ઓફ શોપ ઓનર ગ્રેજ્યુઅલી બીકમ લાઉડર. પરંતુ જે દુકાનદારોના જે કન્ફ્યુઝ રિએક્શન, જે મૂંઝવણભરી જે પ્રતિક્રિયા છે એ ધીમે ધીમે વધવા લાગે છે. Unaware, Prem Chopra went on with his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. કે અજાણ પ્રેમ ચોપડા એની જે ચોરી કરવાની જે આદત છે એ ચાલુ રાખે છે જ્યાર સુધી એક ફળ વેચનાર
એક વ્યક્તિ હોય છે એ જોઈ જાય છે, શું જોવે છે કે એક મેટાલિક બ્લુ રોબોટ, ધાતુમય ભૂરા આકારના રોબોટ્સની અંદર એક અફઘાની દ્રાક્ષનું જે ઝુમખું છે એ અદૃશ્ય થતું જોઈ જાય છે. ત્યાર સુધી પ્રેમ ચોપડા અજાણ કોઈ પણ ડર વગર આ ચોરી કરવાનું ચાલુ રાખે છે. The incident was related all over. Incident બધી જ પ્રસરી જાય છે. And no sooner had they heard than some shopkeepers recalled the presence of metallic blue robots in their shops before their valuable were missing. અને આ જે ઇન્સિડન્ટ બધે પ્રસરાઈ જાય છે ત્યારે દરેક જે દુકાનદારો છે એના માલિકો છે એમને શું યાદ આવે છે કે જ્યારે પણ ચોરી થઈ છે એ સમયે રોબોટની હાજરી હતી એવું દરેક દુકાનદારને યાદ આવે છે. This information reached the police headquarters in no time. તરત જ થોડાક સમયમાં આ જે માહિતી છે કે ભાઈ જેટલી પણ જગ્યાએ ચોરી થાય છે એટલી જગ્યાએ રોબોટની હાજરી હોય છે, આ દરેક આ વસ્તુ છે એ પોલીસ સ્ટેશનમાં પહોંચી જાય છે. One day, Prem Chopra guided Ramsingh 07 to ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રેશિયસ જેમ્સ. એક દિવસ પ્રેમ ચોપડાએ આદેશ કરે છે રામસિંગને કે ઝવેરી બ્રધર્સમાંથી એક કિંમતી રત્ન ચોરી કરવાનો આદેશ કરે છે. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ. પોલીસ એકદમ રેડી થઈને રાહ જોતી હતી. એન્ડ ધ કમ્પ્યુટરાઇઝ કેમેરાસ કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ. જે કમ્પ્યુટરાઇઝ કેમેરા છે એક સેકન્ડનું રેકોર્ડિંગ કરવા માટે સક્ષમ છે. એન્ડ ક્લિકડ હિમ ઇન ધ એક્ટ. અને ક્લિક એટલે પકડી પાડે છે, એક્ટ કરતા મતલબ કે ચોરી કરતા પકડી પાડે છે. રામસિંગ રોબોટ વોઝ કોટ. જે રામસિંગ રોબોટ છે એ પકડાઈ જાય છે. બટ પ્રેમ ચોપરા ફ્લુડ એઝ સૂન એઝ હી સો. પરંતુ રામસિંગ એ જુએ છે એવું ત્યાંથી નાસી જાય છે. શું જુએ છે? થ્રુ ધ બાયનોક્યુલર્સ એટલે દૂરબીનમાંથી જુએ છે કે 2 person નોટિંગ ડાઉન રામસિંગ્સ લાયસન્સ નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક. એના ધાતુમય જે નેક છે, ગળું છે, એના ઉપર જે લાયસન્સ નંબર બે વ્યક્તિ જોવે છે, બે પોલીસવાળા જોવે છે. આવું દેખીને પેલો પ્રેમ ચોપડા ત્યાંથી ભાગી જાય છે. પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. ધ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીપ. જે પ્રેમ ચોપડા છે તેના ઘરેથી પકડવામાં આવે છે. એની ધરપકડ થાય છે. શેની? કે ઓનર, માલિક રામસિંગ 070 ચોરના માલિક તરીકેની તેના ઘરેથી એની ધરપકડ થાય છે. Soon after his arrest, તેની ધરપકડના તરત જ પ્રેમ ચોપડા વોઝ રિલીઝ ઓન બેલ અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ. કોર્ટની સુનાવણી થાય ત્યાર સુધી પ્રેમ ચોપડાને એની બેલ જામીન ઉપર છોડવામાં આવે છે. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ વોઝ રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. તેના ઘરમાંથી કોઈ પણ પ્રકારનું ચોરીનો સામાન મળતો નથી. હી હેડ ક્લેવરલી ડિસ્પોઝ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ. તેને ગેંગથી, તેના જે ગેંગના સભ્યો હોય છે તેના દ્વારા એને બહુ ચતુરાઈપૂર્વક એ દરેક જે ચોરીનો સામાન હતો એ નાશ કરી દીધો હતો, બરાબર કે સંતાડી દીધો હતો. ઇન ધ કોર્ટ હી ડેનિડ ઓલ ધ ચાર્જીસ. કોર્ટની અંદર દરેક જે આક્ષેપો છે એ નકારી પાડે છે. Someone else seems to have tampered with Ramsing 070's programs. Someone else કોઈ બીજાએ કે રામસિંગ 07ના પ્રોગ્રામ સાથે ચેડા કર્યા હશે એવું જણાવે છે. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ. હી આર્ગ્યુ. દલીલ કરે છે કે પોલીસે તો મને ઘરેથી પકડ્યો છે. જ્યારે ચોરી કરવા ગયો હતો ત્યારે હું ત્યાં હાજર નહોતો, એટલે કે એના જે પ્રોગ્રામ સાથે કોઈ બીજા વ્યક્તિએ ચેડા કર્યા છે. કાઉન્સિલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ રીચ્ડ ક્લોઝર ટુ ધ જજ. કાઉન્સિલ ગોયલ એનું જે ગળું સાફ કરે છે અને જજની નજીક જાય છે અને કહે છે, શું કહે છે? Considering Mr. Chopra's explanation and the happening of the last few days, when so many jewelers and curio dealers have been affected, it seems important to know the working of Ramsing's robot. શું કહે છે કે જે રામસિંગનું જે એક્સપ્લેનેશન છે, જે જણાવે છે અને છેલ્લા કેટલાક દિવસથી જે બની રહ્યું છે અને જેનાથી કેટલાક જ્વેલર્સ, જે દુકાનદારો છે અને જે પ્રાચીન વસ્તુઓ વેચનાર જે માલિકો છે એમને અસર થઈ છે, તો આ બધા જથી એ જાણવું જરૂરી છે કે રામસિંગ રોબોટ કેવી રીતે કાર્ય કરે છે. આઈ રિક્વેસ્ટ રામસિંગ્સ રોબોટ્સ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. હું વિનંતી કરું છું કે રામસિંગ રોબોટને કોર્ટરૂમમાં બોલાવવામાં આવે. Robot goes to court where the headline in the next day's paper. કે રોબોટ કોર્ટમાં જશે એ બીજા દિવસના પેપરની હેડલાઇન હતી, મુખ્ય હેડલાઇન હતી, મુખ્ય સમાચાર હતા. ધ નેક્સ્ટ ડે
The court was overcrowded with people keen to watch a robot in the witness box. બીજા દિવસે આખો જે કોર્ટ છે એ આતુરતાથી લોકો જે રોબોટને વિટનેસ બોક્સમાં જોવા માટે આતુર લોકોની ભીડ જમા થઈ જાય છે. કાઉન્સિલ ગોયલ વોઝ ટેકિંગ પોઈન્ટ ટિલ ધ લાસ્ટ મોમેન્ટ. છેલ્લી ક્ષણ સુધી જે કાઉન્સિલ ગોયલ છે એક એક મુદ્દાનો અભ્યાસ કરે છે. હી અપિયર કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ બટ સો વોઝ પ્રેમ ચોપડા. હી વોઝ કેવો લાગે છે? અપિયર કેવા છે? કોન્ફિડન્ટ, એકદમ આત્મવિશ્વાસથી ભરેલા અને એકદમ ચોક્કસ. ક્રિસ્પ એટલે ચોક્કસ, પણ પરંતુ પ્રેમ ચોપડા પણ એટલો જ આત્મવિશ્વાસુ અને એટલો જ ચોક્કસ લાગે છે. નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રે હિઝ માસ્ટર. કારણ કે શું વિચારે છે કે ક્યારેય પણ આ જે મશીન મેન છે, આ જે યંત્ર માનવ છે, એના માલિકનો આદેશનું અનાદર મતલબ કે દગો, બિટ્રે એટલે દગો આપશે નહીં. ધ પ્રોસિડિંગ્સ બિગન. જે પદ્ધતિ, જે પ્રક્રિયા છે, કાર્યવાહી છે કોર્ટની, એ બિગન શરૂ થાય છે. એન્ડ રામસિંગ 070 અપિયર ઇન ધ વિટનેસ બોક્સ. રામસિંગ 070 એ વિટનેસ બોક્સમાં આવે છે. યોર ઓનર, કાઉન્સિલ ગોયલ બિગન. કાઉન્સિલ ગોયલ શરૂ કરે છે કે યોર ઓનર, I am told by super robots that the memory tape design in this type of robots contain information of the previous week. શું કહે છે જુઓ કે મને એવું સુપર રોબોટ પ્લાઝામાંથી મને એવું કહેવામાં આવ્યું છે કે આવા પ્રકારના રોબોટની જે મેમરીની ડિઝાઇન છે એ ડિઝાઇનની અંદર છેલ્લા અઠવાડિયાની માહિતી સંગ્રહ થયેલી હોય છે. મતલબ કે એ આવા પ્રકારના રોબોટના છેલ્લા અઠવાડિયા સુધીની માહિતી અંદર રહે છે, એવી રીતે એના મેમરીની ડિઝાઇન કરવામાં આવી છે. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. પરંતુ આ જે કેસ છે એ આ બનાવ બન્યાના 15 દિવસ પછી શરૂ થયો છે. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ આઉટ, ધ જજ સેડ. જજે શું કહ્યું છે? નીડેડ ઇન્ફોર્મેશન, જરૂરી માહિતી, મસ્ટ બી વાઇપ આઉટ, ચોક્કસથી ભૂંસાઈ ગઈ હશે, મતલબ કે નાશ પામી હશે. કાઉન્સિલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપડા. સ્ટેરિંગ એટલે એની સામે જોવું કે કાઉન્સિલ જે વકીલ ગોયલ છે એમ પ્રેમ ચોપડાની સામે ધીમેથી સ્માઇલ આપે છે, તેની સામે જોતા જોતા, અને કહે છે, સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ આઉટ ઓફ ધ ઓપરેશન એવર સિન્સ. જે રોબોટ છે એ જ્યારથી આ બનાવ બન્યો હતો ત્યારથી એ બંધ કરી દેવામાં આવ્યો હતો. પ્રેમ ચોપડાસ ફેસ ફેલ. પ્રેમ ચોપડાનો જે ફેસ હતો, ચહેરો હતો, એ પડી ગયો, ઉતરી ગયો. બટ હી વોઝ કોન્ફિડન્ટ. પરંતુ એકદમ આત્મવિશ્વાસુ હતો. કેમ? રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. કે રામસિંગ છે, જે રોબોટ છે, એના માલિકના આદેશનું પાલન કરશે. ધ સિક્રેટ વેર સીલ્ડ. જે સિક્રેટ છે, જે રહસ્ય છે, એ બંધ રહેશે. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. કે તમે ચાલુ રાખો, જજે આદેશ કર્યો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે એના પછી શું થાય છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બહુ જ રસપ્રદ પાઠ છે, બહુ જ મસ્ત પાઠ છે. એકદમ કહેવાય ને, એકદમ રોમાંચિત પાઠ છે કે ભાઈ માનવ અને રોબોટ વચ્ચેનું જે સંઘર્ષ છે અહીંયા જોવા મળે છે. લાસ્ટ વિડીયો બનશે આ પાઠનો, એની અંદર એનું આપણે પાઠ પૂર્ણ કરીશું, ત્યારે તમને ખબર પડશે કે છેલ્લે શું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલા સુધી તમારે દરેક આખા જ પાઠનું, જેટલો પણ હાલ પાઠ ચાલ્યો છે એટલા પાઠનું તમારે ભાષાંતર તૈયાર કરવું પડશે, જેથી તમને વધારે ખબર પડશે. અને આટલા સુધીના જેટલા પણ શબ્દાર્થ છે એ તમારે તૈયાર કરી દેવાના, અને નેક્સ્ટ પાઠના પણ તમારે શબ્દાર્થ સાથે સાથે તૈયાર કરી દેવાના. ઓકે, તો તમે એ પાઠ જ્યારે જુઓ છો ત્યારે જોયા પછી પણ જાતે એનું ટ્રાન્સલેશન કરવાનો પ્રયત્ન કરજો. ઓકે, થેન્ક યુ.